દાંતીવાડા જળાશયમાંથી બનાસમાં નિયંત્રિત 2000 ક્યુસેક પાણી છોડાયું। બનાસકાંઠાની બનાસ નદીમાં દાંતીવાડા જળાશયમાંથી આજે સવારથી લગભગ 2000 ક્યુસેક પાણીનું પરિમાણ નિયંત્રિત રીતે છોડવામાં આવ્યું હોવાનું સ્થાનિક સ્તરે જણાવાયું છે, જેના કારણે નદીના પ્રવાહમાં ગત કેટલાક દિવસોમાં પડેલા વરસાદ બાદ વધુ વધારો નોંધાયો છે। ઉપરવાસમાં સતત વરસાદ અને જળાશય સ્તરમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ સાવચેતી સાથે ગેટ્સ ખોલીને નિયત દરે પ્રવાહ જાળવ્યો છે, જેથી નીચેવટના વિસ્તારોમાં અચાનક ઘોડાપૂર સર્જાય નહીં। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તાજેતરના પૂર સ્થિતિ નિરીક્ષણ દરમિયાન પાણીની નિકાલ વ્યવસ્થા અને રાહત કામગીરી પર સતત સમન્વયમાં રહ્યા હતા તથા જળ સંચાલનની કાયમી વ્યવસ્થા મજબૂત કરવાની વાત પણ ઉઠાવી હતી, જેના અનુસંધાનમાં પરિસ્થિતિ અનુરૂપ નિષ્કાસનનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ સૂચવ્યું છે। જિલ્લામાં ચાલુ મેઘમહેરને કારણે દાંતીવાડા જળાશયમાં આવક વધતી રહી હતી અને અગાઉ વરસાદી તીવ્રતાના સમય 50,000 ક્યુસેક સુધીના નિયંત્રિત મુક્તિ પ્રસંગો પણ નોંધાયા હતા, જેથી નદીપટમાં વહેંચાયેલા દબાણ સંતુલિત રહે। સ્થાનિક તંત્રે નદીકાંઠાની વસ્તીને સતર્ક રહેવા, અનાવશ્યક નદીપટ્ટામાં અવરજવર ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। સાથે જ નદીના પ્રવાહ અને જળાશય સ્તર અંગે સતત દેખરેખ રાખી આગળના કલાકોમાં પરિસ્થિતિ મુજબ મુક્તિના પરિમાણમાં જરૂરી ફેરફાર કરવાની તૈયારી દર્શાવી છે। પૂર્વવર્તી પરિસ્થિતિ પછી રાહત બચાવની કામગીરીનું મૂલ્યાંકન ચાલુ રાખવામાં આવી રહ્યું છે અને વરસાદની આગાહી તથા ઉપરવાસની આવકને આધારે તાકીદની આયોજનબદ્ધ કામગીરી સુનિશ્ચિત કરવામાં આવશે।